આજે બનાવશું દાળ ઢોકળી। તો સૌથી પહેલાં એક વાટકી આપણે તુવેરની દાળ લઈશું, તેમાં 2 ગ્લાસ નાખીશું આપણે પાણી, પછી એને ધોઈ નાખશું, પછી ધોઈને એમાં નાખીશું આપણે બીજા 2 ગ્લાસ પાણી નાખીને એની અંદર આપણે નાખશું મીઠું અને હળદર નાખીને એને આપણે રહેવા દઈશું। પછી એમાં નાખશું આપણે સુધારેલા ટમેટાં, મરચાં નાખીને આપણે કુકરને 3 સીટી વાગે ત્યાં સુધી કુકરને ગેસ ઉપર ચડાવી દઈશું। પછી કુકરને 3 સીટી વાગ્યા પછી કુકરને નીચે ઉતારીશું અને ચેક કરશું કે દાળ થઈ ગઈ છે કે નહીં। ઢોકળી બનાવવા આપણે ઘઉંનો લોટ લેશું, એમાં હળદર, મરચું, મીઠું અને તેલ, પાણી નાખીને આપણે લોટને મસ્ત રીતે બાંધી દઈશું। પછી લોટ તૈયાર થઈ જાય બાંધીને મસ્ત રીતે, એટલે આપણે એની બનાવશું રોટલી। પછી રોટલી બનાવીને એને આપણે ચક્કાની મદદથી કાપીને ચોરસ કટકા કરી નાખશું। એટલે એવી રીતે આપણે જેટલી જરૂર છે એટલી ઢોકળી નાખવાની, જેમ કે ત્રણ રોટલીની પણ ચાલ જાય। એટલે આપણે 3 રોટલી જેટલી ઢોકળી બનાવીને એક ડીશમાં લઈ લેશું। પછી આપણે દાળને ઉતારશું નીચે, પછી એમાં દાળમાં જોઈ લેશું કે દાળ ચડી ગઈ છે કે નહીં। પછી એકદમ કમ્પ્લીટ દાળ ચડી ગઈ હોય તો આપણે એમાં નાખી દઈશું ઢોકળી। પછી ઢોકળી નાખીને કુકરને આપણે 2 મિનિટ ગેસ ઉપર મૂકી દઈશું। પછી આપણે 2 સીટી આવી જાય એટલે કુકરને નીચે ઉતારી લેશું। પછી આપણે એમાં નાખશું મરચું, ખાંડ અને એને અસલ રીતે હલાવી દઈશું। પછી આપણે વઘારની તૈયારી કરશું, એટલે આપણે મૂકીશું તેલ, રાઈ, લીમડો અને હિંગ હોય તો હિંગ પણ તમે નાખી શકો છો। પછી આપણે વઘાર કરીને તેને નાખી દઈશું દાળ ઢોકળીની અંદર, એટલે આપણી દાળ ઢોકળી બનીને તૈયાર છે। એટલે તમે આવી મારી રેસીપી વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને પ્લીઝ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં। એટલે આવી મજેદાર રેસીપી જોવા માટે અમારી ચેનલને પ્લીઝ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો।